નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સમાચારોમાં. હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. અમદાવાદના શેલા વિસ્તારમાં નિત્ય શાંતિ ભવનનું લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. પદ્મસાગર સુરેશ્વરજી મહારાજની હાજરીમાં જૈન ઉપાશ્રયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જૈન મુનિ મહારાજશ્રી માટે રોકાણની વ્યવસ્થા ઊભી કરાઈ. જીવનમાં સમૃદ્ધિ આવે પણ શાંતિ ના આવે તો કામનું નથી, તેવી સીએમએ આ પ્રસંગે કરી વાત. મહાવીર ભગવાનના વિચાર અને વિશ્વને શાંતિના સંદેશ આપતા હોવાની પણ સીએમ દ્વારા વાત કરવામાં આવી છે. દ્રશ્યોમાં પણ જે રીતે જોઈ શકાય છે કે જૈન સંતો ઉપસ્થિત છે અને અમદાવાદના શેરા ખાતે આજે નિત્ય શાંતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મહારાજ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં આ જૈન ઉપાશ્રયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જૈન મુનિ મહારાજશ્રી માટે રોકાણની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી આ અવસરે વાત કરી છે કે જીવનમાં સમૃદ્ધિ આવે પણ શાંતિ જો ન આવે તો કોઈ કામનું નથી. મહાવીર ભગવાનના વિચાર વિશ્વને શાંતિનો સંદેશ આપે છે. હવે આપણે એક ધામ બની ગયું છે કે જ્યારે આપણા જીવનમાં અશાંતિ આવે તો અહીંયા આવી જાઓ તો શાંતિ થઈ જાય, સમૃદ્ધિ આવે. પણ શાંતિ સાથે સાથે ના આવે તો એ કોઈ કામની હોતી નથી. આ એક ઇમારતનું લોકાર્પણ નથી, પણ માનવતા, શાંતિ અને જીવદયાના એક નવા ચેતના કેન્દ્રનો ઉદય છે. વર્તમાન સમયમાં મહાવીર સ્વામીના વિચારો વિશ્વને શાંતિનો રાહ બતાવી શકે છે. આવી પ્રગતિના મૂળમાં સેવાની ભાવના અને જીવ માત્ર માટે સહાનુભૂતિના સંસ્કાર છે.